ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. મંદિરના દર્શન કરી લો બધાય. જો બેગ મૂકી દીધી છે. બધે શંખ ફૂટતો ફરતો હોય છે. અમારું જો ગાર્ડન છે. શું કરે છે હજી? અહીંયા શંકો ફરતા હોય છે. બધે શંખ ફૂટતો ફરતો હોય છે. અમારું જો ગાર્ડન છે. શું કરે છે હજી? અહીંયા શંકો ફરતા હોય છે. આજો આઈ કાર્ડ મૂકી દે અને આ બધું કર્યા વગર હવે કપડાં બદલ અને કાલના એક્ઝામની તૈયારી કર. કેવું ગયું પેપર? હે પણ આમ તો જો ટ્યુશન જવાનું છે, ખબર છે ને? ચલો અંદર. કેમ? કોને કીધું એવું? ઊભો થાય ને હવે, કપડાં બદલ. એને વાંચવાનું, લખવાનું, બધા જ કામનો એટલો કંટાળો આવે ને, એટલો આળસુ છે. હમણાં એને આઈપેડ આપો, રમવાનું આપો, એવું બધું બહુ ગમે. જેઠાલાલને આપી દઉં. ચાલ તો કપડાં બદલ અને ઊભો થા. ચાલ જલ્દી. જો એનું આઈ કાર્ડ ક્યાં નાખ્યું છે અને એ ક્યાં બેઠો છે. અને આઈ કાર્ડ અને જો આજે આઈપેડ રમવું છે ને તો રિસાઈન બેઠો છે. કાલે 2 એક્ઝામ છે, ગુજરાતી અને કોમ્પ્યુટર. કોઈ ટેન્શન છે અને આઈપેડ રમવું છે એને ક્યાંનું. કોકને ઊંઘ આવતી હોય તો એમ થાય કે 5-10 મિનિટ સૂઈ જઈએ, કલાક સૂઈ જઈએ. રમવા તો જવાનું ઊભું હોય તોય તે કોઈ છે એને શરમ જેવું? હે કેમ? તારા કઈ કહેવું છે હવે? બોલ ને તો. શું કરવા? શું કરવા? જોવા વાળી ગેમ રમવી હોય છે ને ગેમની એટલી તાલાવેલી લાગી છે ને કે ખબર લે જ કરવું છે. આ બેને એક્ઝામ છે ને જો વાંચવું છે કઈ? કઈ એને કરવું નહીં હતું. બેયને એક્ઝામ ચાલે છે. કઈ કેવું છે? શું બહુ બધું કેવું છે? 7 વાગી ગયા છે. રસોઈની તૈયારી થઈ ગઈ છે અને હું અહીંયા મારા વ્લોગનો એન્ડિંગ કરું છું. તો બધાને બાય, જય શ્રી કૃષ્ણ.